નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ આ બંને મેન્ડલના નિયમો વિશે છે એ ચર્ચા કરી હતી. આજનો આપણો જે ટોપિક છે એ આપણે અપૂર્ણ પ્રભુતા છે એના વિશે છે એ માહિતી છે એ લેવાની છે. પછી આપણે સહપ્રભાવિતા પણ છે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે જે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ આપ્યો, એક સંકણ દ્વિસંકણ પ્રયોગો આપ્યા, એ મુજબ મેન્ડલનું એવું હતું કે બે વૈકલ્પિક કારકો હોય, એ બે વૈકલ્પિક કારક પૈકી કોઈ એક વૈકલ્પિક કારક એની પ્રભાવી અસર આપે અને બીજું છે અવ્યક્ત રહે. પણ કેટલાક કિસ્સાની અંદર આપણે જોઈએ તો મેન્ડલ છે, મેન્ડલની ક્ષતિ છે એમાં જોવા મળે. જેમ કે આપણે અપૂર્ણ પ્રભુતા છે આજે ભણવાના છે. અપૂર્ણ પ્રભુતા એટલે હું નામ ઉપરથી જ આપણને ખબર પડે કે બે પૈકી કોઈ વૈકલ્પિક કારક છે પૂર્ણપણે પ્રભાવી બનશે નહીં, એટલે કે અડધું પ્રભાવી બનશે. સમજજો, અપૂર્ણ પ્રભુતા એટલે હું જે બે વૈકલ્પિક કારકો છે એ બંને વૈકલ્પિક કારકો પૈકી કોઈ વૈકલ્પિક કારક સંપૂર્ણપણે પ્રભાવી બનતું નથી. હવે આપણે જોઈએ કે મેન્ડલે જે પ્રભુતાનો નિયમ આપ્યો એમાં આપણે જોયું હતું કે પ્રભુતાના નિયમ મુજબ પ્રભાવી લક્ષણ છે F1 સંતતિમાં હાજર હોવું જોઈએ. આપણે જોયું હતું કે કેપિટલ ટી સ્મોલ ટી આના વચ્ચેનું સંકરણ થયું હતું એટલે F1 માં શું મળ્યું હતું? કેપિટલ ટી. છોડ કેવો મળ્યો હતો? ઊંચો. આ છોડનું કેવું લક્ષણ છે? ઊંચો છોડ, આ નીચો છોડ. રેડી? તો અહીંયા F1 સંતતિ મળી એમાં પ્રભાવી લક્ષણ તો મળ્યું ને, એટલે કે મેન્ડલના પ્રભુતાના નિયમ મુજબ પ્રભાવી લક્ષણ છે એ F1 સંતતિમાં છે એ હાજર હોવું જોઈએ. એ પહેલા આપણે જોઈએ અપૂર્ણ પ્રભુતા ભણતા પહેલા કે જનીન આંતરક્રિયા છે એ બે પ્રકારની હોય, વૈકલ્પિક આંતરક્રિયા અને અવૈકલ્પિક આંતરક્રિયા. વૈકલ્પિકમાં આવે અંતજનીનિક આંતરક્રિયા અને અવૈકલ્પિકમાં આવશે આંતરજનીનિક આંતરક્રિયા. અંતજનીનિક આંતરક્રિયા એટલે હું માનો કે આ કોઈ એક રંગસૂત્ર છે, આમાં સમજાત રંગસૂત્ર ઉપર છે એના વૈકલ્પિક કારકો છે એ ગોઠવાયેલા, જે માનો કે કેપિટલ ટી અને સ્મોલ ટી. અહીંયા પણ એક સમજાત રંગસૂત્ર ઉપર એના બે વૈકલ્પિક કારકો છે ગોઠવેલા છે, કેપિટલ ટી. હવે અંતજનીનિક આંતરક્રિયા એટલે હું કે આ બંને વચ્ચે જો આંતરક્રિયા થાય તો એને કેવી કહેવાય? અંતજનીનિક આંતરક્રિયા તરીકે છે એ ઓળખવામાં આવે. પણ આ બંને વચ્ચે જો આંતરક્રિયા થતી હોય પ્રક્રિયા તો એને શું કહેવાય? આંતરજનીનિક આંતરક્રિયા તરીકે છે એ ઓળખવામાં આવે. અંતજનીનિક આંતરક્રિયા છે એમાં આપણે બે ભણીશું. એક આપણે ભણવાનું છે અપૂર્ણ પ્રભુતા અને બીજું ભણવાનું છે સહપ્રભાવિતા. રેડી? તો પહેલા આપણે અત્યારે અપૂર્ણ પ્રભુતા વિશે છે, જે અંતજનીનિક આંતરક્રિયા છે એના વિશે છે એ માહિતી છે એ મેળવીએ. જોઈએ અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. મેન્ડલના પ્રભુતાના નિયમ મુજબ કોઈ પ્રભાવી લક્ષણ હોય તો F1 સંતતિમાં છે એ હાજર હોવું જોઈએ. પણ કેટલાક સજીવો એવા પણ જોવા મળે કે જેમાં F1 સંતતિ બંને પિતૃઓથી અલગ છે. મતલબ કે બંને પિતૃઓ પૈકી કોઈ પણ પિતૃનું લક્ષણ F1 સંતતિમાં છે એ જોવા મળતું નથી. મતલબ કે બંને પિતૃઓ છે એની સંપૂર્ણ પ્રભાવી અસર આપી શક્યા નથી. આ જે F1 સંતતિ હતી એમાં પ્રભાવી અને પ્રચંડ બંને કારકો હાજર છે અપૂર્ણ પ્રભુતામાં, પરંતુ પ્રભાવી કારક જે હોય એ તેના લક્ષણો સંપૂર્ણપણે છે એ દર્શાવતું નથી. હવે પ્રભાવી કારક જો એના લક્ષણો સંપૂર્ણપણે ન દર્શાવી શકે તો સ્વાભાવિક છે કે F1 પેઢીની અંદર જે સંતતિ મળશે એ મધ્યવર્તી પ્રકારની મળશે કે જે બંને પિતૃઓથી કેવી છે? અલગ. સમજ્યો, અપૂર્ણ પ્રભુતામાં F1 પેઢીની અંદર જે સંતતિ પ્રાપ્ત થાય છે એ બંને પિતૃઓથી ભિન્ન છે, અલગ. બંને પિતૃઓ પૈકી એક પણ પિતૃનું લક્ષણ છે એમાં જોવા મળતું નથી. એટલે કેવી મળી? મધ્યવર્તી પ્રકારની સંતતિ છે ઉત્પન્ન થાય, જે બંને પિતૃ છે કેવી હોય છે? અલગ. જોઈએ ઉદાહરણ તરીકે અપૂર્ણ પ્રભુતા છે એની અંદર આપણે મિરાબિલિસ ઝલાપા, ગુલબાસ,
શ્વાન પુષ્પ અને એન્ડોલુસિયન. આ 3 ઉદાહરણ દ્વારા છે જોઈએ. સમજો પહેલા આપણે મિરાબિલિસ જલાપામાં પુષ્પનો રંગ માટે છે એ અપૂર્ણ પ્રભુતા છે જોઈએ. મિરાબિલિસ જલાપામાં પુષ્પનો રંગ જોઈએ. સૌ પ્રથમ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે મિરાબિલિસ જલાપામાં અપૂર્ણ પ્રભુતાનો છે એ અભ્યાસ કર્યો. અને કે સૌ પ્રથમ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે મિરાબિલિસ જલાપામાં અપૂર્ણ પ્રભુતા છે એનો અભ્યાસ કર્યો હતો. મિરાબિલિસ જલાપા છે એને 4 o'clock અથવા ગુલ એ બાન ના નામે પણ ઓળખવામાં આવે. ક્લિયર? મિરાબિલિસ જલાપામાં સૌપ્રથમ અભ્યાસ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. મિરાબિલિસ જલાપા છે એને ગુલબાસ 4 o'clock અથવા તો ગુલ એ બાનના નામે પણ છે એ ઓળખવામાં આવે. હવે આજે મિરાબિલિસ જલાપા છે એમાં 3 રંગના પુષ્પ છે જોવા મળે: લાલ, સફેદ અને ગુલાબી. લાલ, સફેદ અને ગુલાબી. હવે કોરેન્સે જે મિરાબિલિસ જલાપામાં અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ કર્યો એમાં એને સૌ પ્રથમ શું કર્યું કે શુદ્ધ લાલ રંગ ધરાવતા છોડ, પુષ્પનો રંગ ધરાવતો છોડ અને શુદ્ધ સફેદ પુષ્પ ધરાવતા છોડ, આ બંને વચ્ચે છે એને સંકરણ કરાવ્યું. લાલ પુષ્પ ધરાવતો છોડ જેનું જનીન બંધારણ છે કેપિટલ આર કેપિટલ આર, અને બીજો છોડ કયો લીધો કે જેના વચ્ચે એને પ્રજનન કરાવ્યું એ સફેદ પુષ્પ કે જેનું જનીન બંધારણ છે સ્મોલ આર સ્મોલ આર. રેડી? તો આ કેપિટલ આર એ મિરાબિલિસ જલાપામાં લાલ રંગના પુષ્પ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, અને સ્મોલ આર એ મિરાબિલિસ જલાપામાં સફેદ રંગના પુષ્પ ઉત્પન્ન કરાવવા માટે જવાબદાર છે. હવે આપણે અગાઉ જોયું હતું એમ કે આ 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે, કેપિટલ આર કેપિટલ આર. એ જ રીતનું આ પણ 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન કરશે, સ્મોલ આર સ્મોલ આર. ક્લિયર? હવે આપણે પુનેટ સ્ક્વેર પ્રમાણે છે એ જોઈએ. અહીંયા આપણે લઈ 2 જન્યુઓ, કેપિટલ આર કેપિટલ આર. અહીંયા લઈ સ્મોલ આર સ્મોલ આર. જોઈએ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. આ એને F1 પેઢી મળી. હવે જો એને સંકર પ્રજનન લાલ પુષ્પ ધરાવતા છોડ અને સફેદ પુષ્પ ધરાવતા છોડ વચ્ચે કરાવ્યું હતું. એટલે મેન્ડલનો પ્રભુતાનો નિયમ જે આપણે ભણ્યા એ પ્રમાણે સંભવિતતા ક્યાંની હોય કે કાં તો લાલ પુષ્પ છે F1 પેઢીની અંદર થી મળવા જોઈએ, પણ અહીંયા તો લાલ કે સફેદ પુષ્પના બદલે F1 ની અંદર એને ગુલાબી રંગના પુષ્પ ધરાવતો છોડ મળ્યો. જો આર પ્રભાવી હોત તો F1 ની અંદર એને લાલ પુષ્પ વાળો છોડ છે મળવો જોઈએ. જો સ્મોલ આર પ્રભાવી હોય તો F1 માં એને સફેદ પુષ્પ છે મળવા જોઈએ, પણ ન તો અહીંયા લાલ મળ્યું કે ન તો અહીંયા સફેદ, પણ કયો રંગ મળ્યો? ગુલાબી. એનો મતલબ એવો કે F1 ની અંદર જે સંતતિ મળી એ એના બંને પિતૃઓ કરતા કેવી છે? અલગ, કે એના બંને પિતૃઓ પૈકી કોઈ પણ પિતૃનું લક્ષણ એની સંતતિમાં છે એને મળ્યું નહીં. તો આ હું છું અપૂર્ણ પ્રભુતા. કેમ? તો કે બંને પિતૃઓ પૈકી એક પણ પિતૃ છે એની સંતતિમાં પ્રભાવી લક્ષણ છે એ દર્શાવી શક્યું નહીં. હવે બીજું આપણે F1 ની સંતતિ છે એના વચ્ચે સ્વફલન કરાવીએ તો કંઈક આ પ્રકારનું પરિણામ છે એ આપણને મળે. F1 ની 2 સંતતિ લઈએ, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. આના વચ્ચે આપણે સ્વફલન કરાવીએ. જોઈએ આ 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે, કેપિટલ આર સ્મોલ આર, આ પણ કેપિટલ આર સ્મોલ આર. પુનેટ સ્ક્વેર પ્રમાણે આપણે જોઈએ.
અહીંયા કયા જન્યો હતા? કેપિટલ આર અને સ્મોલ આર. અહીં લખી નાખીએ આપણે કેપિટલ આર સ્મોલ આર. અહીંયા પણ કેપિટલ આર સ્મોલ આર, એટલે અહીં લખી કેપિટલ આર સ્મોલ આર. હવે જોઈએ કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ આર સ્મોલ આર. હવે જો કેપિટલ આર જનીન બંધારણ હોય તો એ પુષ્પ કેવા રંગનું હશે? લાલ રંગનું. કેપિટલ આર સ્મોલ આર જોઈએ તો ગુલાબી રંગનું. તો આ છોડ કેવો બેન? ગુલાબી રંગના પુષ્પ ધરાવતો હોય છે. આ પણ ગુલાબી રંગ. અને સ્મોલ આર હોય તો કેવું મળશે? સફેદ. આ એને F2 નું પ્રમાણ છે એ મેળવ્યું. હવે આમાં એને સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર છે જોયું. સ્વરૂપ પ્રકાર અને એના જનીન પ્રકાર. સ્વરૂપ પ્રકારમાં આપણે જોઈએ લાલ, ગુલાબી અને સફેદ. તો આમાં લાલ પુષ્પ કેટલું? 1, ગુલાબી 2, સફેદ 1. તો સ્વરૂપ પ્રકાર હું મેળવ્યું એનું 1:2:1. જનીન પ્રકાર આપણે જોઈએ તો જનીન પ્રકારની અંદર કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ આર સ્મોલ આર. કેપિટલ આર કેટલું? 1, કેપિટલ આર સ્મોલ આર 2, સ્મોલ આર 1. તો આમાં એને જનીન પ્રકાર પણ કેવો મળ્યો? 1:2:1. એનો મતલબ એવો કે અપૂર્ણ પ્રભુતામાં એનો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને સરખા મળે, એટલે કે 1:2:1 છે એ મળે. ક્લિયર? તો મીરાબેરી જલાપામાં આપણે અપૂર્ણ પ્રભુતા વિશે છે ભણ્યા. એ જ રીતનું એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકની અંદર આપણને શ્વાન પુષ્પ છે એનું ઉદાહરણ છે આપેલું છે, જે આપણે મીરાબેરી જલાપાની જગ્યાએ છે ભણ્યા. શ્વાન પુષ્પ છે એને સ્નેપડ્રેગન અથવા તો એન્ટીરાહિનમ તરીકે પણ ઓળખવામાં આવે. સેમ વસ્તુ આ કે જે આપણે મીરાબિલીસ જલાપાની અંદર ભણ્યા એ જ વસ્તુ સેમ કેમાં જોવા મળે છે? શ્વાન પુષ્પમાં, એટલે કે સ્નેપડ્રેગન અથવા તો એન્ટીરાહિનમમાં છે એ જોવા મળે. એ જ રીતનું લાલ પુષ્પ અને સફેદ પુષ્પ એના વચ્ચે પ્રજનન કરાવતા કયા રંગના પુષ્પ મળશે? એમાં ગુલાબી રંગના પુષ્પ છે એ મળશે. પછી આવશે એન્ડોલુસિયન. એ મરઘાની એક પક્ષીની છે જાત છે. એમાં પણ અપૂર્ણ પ્રભુતા છે એ જોવા મળે. એટલે કે આ જે એન્ડોલુસિયન છે એમાં કાળા પીંછા ધરાવતા અને સફેદ પીંછા ધરાવતા આ બંને પક્ષીઓ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે તો F1 સંતતિની અંદર જે બંને પિતૃઓ પૈકી કોઈ એકનું લક્ષણ મળવું જોઈએ એવું લક્ષણ મળતું નથી. પણ F1 ની અંદર એને જે સંતતિ મળે છે એ સંતતિ એને ભૂરા રંગની મળે. જો કાળો રંગ પ્રભાવી હોય તો કેવું મળવું જોઈએ? અપેક્ષિત કયું હોય? કાળો રંગ. સફેદ રંગ પ્રભાવી હોય તો અપેક્ષિત કયું હોય F1 ની અંદર? તો કે સફેદ રંગ. પણ નથી કાળો રંગ મળ્યો કે નથી સફેદ રંગ મળ્યો. બંને પિતૃઓનું કોઈનું લક્ષણ એમાં સંપૂર્ણ પ્રભાવિત થતું નથી. એટલે કેવા રંગનું પક્ષી મળશે એન્ડોલુસિયન? તો કે ભૂરા રંગનું છે મળશે. તો આ હતું આપણે અપૂર્ણ પ્રભુતા કે જેમાં બંને પૈકી કોઈ પણ પિતૃ છે એ પ્રભાવી છે બનતું નથી. ક્લિયર? હવે પછી આપણે જોઈએ છીએ સહપ્રભાવિતા વિશે અભ્યાસ કરીએ. હવે આપણે સહપ્રભાવિતા કોડોમિનન્સ વિશે છે એ માહિતી છે લઈએ. સહપ્રભાવિતા એટલે શું સમજીએ? આપણે પ્રભુતાનો નિયમ ભણ્યા. હમણાં થોડો સમય પહેલા આપણે અપૂર્ણ પ્રભુતા પણ ભણ્યા. મેન્ડલે શું કીધું હતું કે જો F1 સંતતિ બે પિતૃઓમાંથી કોઈ એકને મળતી આવતી હોય, F1 સંતતિ બે પિતૃમાંથી કોઈ એકને મળતી આવતી હોય તો એ પ્રભુતાનો નિયમ છે. જો F1 સંતતિ છે મધ્યવર્તી હોય એટલે કે બંને પિતૃઓ પૈકી કોઈને મળતી ના આવતી, બંને પિતૃઓથી અલગ હોય તો એ અપૂર્ણ પ્રભુતા છે, જે હમણાં આપણે ભણ્યા. અત્યારે આપણે ભણવાનું છે સહપ્રભાવિતા. સહપ્રભાવિતામાં હું કીધું કે જો F1 સંતતિ બંને પિતૃઓને મળતી આવે, સમજો, જો F1 સંતતિ બંને પિતૃઓને મળતી આવે તો એને સહપ્રભાવિતા કહેવાય. સહનો મતલબ શું થયું? સહ એટલે શું થયું? સાથે. પ્રભાવિતા એટલે કે અભિવ્યક્ત થાય ની પ્રભાવી અસર છે આપે. એટલે કે એક જ સાથે બંને અભિવ્યક્ત થતા હોય, બંને વૈકલ્પિક કારકો જો એક જ સાથે અભિવ્યક્ત થઈ જતા હોય તો એને સહપ્રભાવિતા છે
કહેવાય. એટલે કે F1 સંતતિ છે એ એના બંને પિતૃઓને છે એ મળતી આવશે. આપણે એક ઉદાહરણ દ્વારા, સરળ ઉદાહરણ દ્વારા છે એ સહપ્રભાવિતા છે એને સમજવા માટેનો છે એ પ્રયત્ન કરીએ. સમજો વિદ્યાર્થી મિત્રો, સહપ્રભાવિતાના ઉદાહરણમાં આપણે જે પાલતુ પ્રાણી છે એના ત્વચાના રંગના સંદર્ભમાં છે એ જોઈએ. માનો કે બે સજીવો છે, બે પ્રાણીની જાત, એમાં એક છે એ કાળી રૂંવાટી ધરાવે અને એક સફેદ રૂંવાટી ધરાવે. કાળી રૂંવાટી ધરાવે એ સજીવ કેવાય છે કાળા, અને સફેદ રૂંવાટી ધરાવે એ કેવાય છે સફેદ. આ બંને વચ્ચે પ્રજનન કરાવ્યું એટલે આ બંને કાળા રંગના અને સફેદ રંગના બંને જનીનો છે એ પ્રભાવી બન્યા. બંને પ્રભાવી બન્યા એટલે કે હું કીધું કે F1 સંતતિમાં આ બંને પિતૃઓ છે એના લક્ષણો છે એ અભિવ્યક્ત છે, એટલે જ નામ હું આપ્યું છે એનું સહપ્રભાવિતા. સમજો જોઈએ. એક રૂંવાટીનો રંગ કેવો હતો? કાળો. એની સાથે જેનું પ્રજનન કરાવ્યું એનો રૂંવાટીનો રંગ કેવો હતો? સફેદ રંગ. આ બંને પિતૃઓ છે. કાળા રંગ માટેનું જનીન બંધારણ કેપિટલ આર કેપિટલ આર, સફેદ રંગ માટેનું જનીન બંધારણ સ્મોલ આર સ્મોલ આર. આ બંને પિતૃઓ છે. કાળા રંગ માટેનું પ્રભાવી જનીન કયું છે? કેપિટલ આર. સફેદ રંગ માટેનું પ્રભાવી જનીન કયું છે? સ્મોલ આર. આ બંને વચ્ચે સંકલન કરાવે એટલે આપણને ખબર છે કે F1 ની અંદર એને શું મળશે? કેપિટલ આર અને સ્મોલ આર મળશે ને. આ સંતતિ કેપિટલ આર અને સ્મોલ આર સંતતિ છે અને F1 ની અંદર મળે. આ F1 ની અંદર જેને મળી એ સંતતિનો રંગ છે એ કાબર ચિત્રો હતો, નહીં કાળો કે નહીં સફેદ, કાબર ચિત્રો. એનો મતલબ એવો કે F1 ની અંદર જે સંતતિ મળી એમાં અડધા કાળા રંગના ટપકા હતા અને અડધા સફેદ રંગના ટપકા હતા. એટલે કાળા રંગના ટપકા અને સફેદ રંગના ટપકા ધરાવતું પ્રાણી છે ને એ કાબર ચિત્રું કહેવાય. તો શું જો આમાં કાળો રંગ પ્રભાવી બન્યો? તો કે હા. સફેદ રંગ પ્રભાવી બન્યો? તો કે હા. એના કારણે કેવો રંગ મળ્યો? કાબર ચિત્રો. તો આ પિતૃ છે એનું લક્ષણ F1 માં આવ્યું? હા. આ પિતૃ છે એનું લક્ષણ F1 માં આવ્યું? હા. બંને એક જ સાથે અભિવ્યક્ત છે, બંને એક જ સાથે પ્રભાવી છે, એટલે જ નામ હું આપ્યું સહપ્રભાવિતા. સમજજો, સહ એટલે સાથે, પ્રભાવિતા એટલે બંને અભિવ્યક્ત થાય. આ અલગ અલગ રંગ ધરાવતા બંને પિતૃઓ વચ્ચે પ્રજનન કરાવ્યું એટલે F1 ની અંદર બંને પિતૃઓ છે એના જનીનો છે, વૈકલ્પિક કારકો છે એ અભિવ્યક્ત છે, એટલે શું કહેવાય? અને સહપ્રભાવિતા તરીકે છે એ ઓળખવામાં આવે. રેડી. પછી બીજું, આ F1 સંતતિ મેળવી એનું સ્વફલન કરાવીએ તો પરિણામ આ રીતનું આપણને મળશે. કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, જે F1 માંથી આપણે સંતતિ લીધી. આના વચ્ચે શું કરાયું? સ્વફલન. આ કયા બે જન્યુ ઉત્પન્ન કરશે ને? કયા કયા? કેપિટલ આર સ્મોલ આર. આ પણ બે, કેપિટલ આર સ્મોલ આર. પુનેટ સ્ક્વેર પ્રમાણે આપણે જોઈએ. નરજન્યુ અને માદાજન્યુ આપણે દર્શાવીએ. કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. શું આવશે? આર આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર સ્મોલ આર. રેડી. કેપિટલ આર છે તો એ કોના માટે પ્રભાવી છે? કાળો રંગ. તો અહીંયા કેવો આવશે? કાળો રંગ. કેપિટલ આર સ્મોલ આર કાબર ચિત્રો. તો અહીંયા કયું આવશે? કાબર ચિત્રો. અહીંયા પણ કયું આવશે? કાબર ચિત્રો. સ્મોલ આર હોય તો સફેદ. તો હવે સ્વરૂપ પ્રકાર ને જનીન પ્રકાર સમજી શકો ને? સ્વરૂપ પ્રકાર કહે તો શું આવશે? 1:2:1. જનીન પ્રકાર 1:2:1. આ પ્રકારે છે એમાં જોવા મળે. રેડી. એટલે સહપ્રભાવિતામાં બંને પિતૃઓ છે એ અભિવ્યક્ત થાય એટલે F1 સંતતિ જે મળે છે એમાં એના બંને પિતૃઓના લક્ષણો છે એ આપણને છે એ જોવા મળે. હજી પણ આપણે એક બીજું ઉદાહરણ છે એ જોઈ એના વિશે છે એ અભ્યાસ કરીએ. જોઈએ આપણે બહુવૈકલ્પિક કારકો. જો વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે અગાઉ હું કીધું હતું કે કોઈ પણ યુગ્મ જનીન હોય એને બે વૈકલ્પિક કારક હોય. જોયું ને? કેપિટલ ટી અને સ્મોલ ટી.
કોઈ પણ યુગ્મ જનીનને બે જ વૈકલ્પિક કારક હોય, પણ અહીં આપણે ભણવાનું છે બહુ વૈકલ્પિક કારકો. ઘણા એવા ઉદાહરણ પણ જોવા મળ્યા કે જેમાં બે કરતા વધુ વૈકલ્પિક કારકો આવેલા હોય. તો બહુ વૈકલ્પિક કારક કોને કહેવાય? કે કોઈ એક લક્ષણ માટે યુગ્મ જનીન પર બે કરતા વધુ વૈકલ્પિક કારકો આવેલા હોય તો એને શું કહેવાય? બહુ વૈકલ્પિક કારક તરીકે છે એ ઓળખવામાં આવે. જોઈએ કે કોઈ એક લક્ષણ માટે યુગ્મ જનીન પર બે કરતા વધુ વૈકલ્પિક કારકો આવેલા હોય તો તેને શું કહેવાય? બહુ વૈકલ્પિક કારક કહે છે. રેડી? ઉદાહરણ તરીકે આપણે જોઈએ, મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ. જો મનુષ્યની અંદર જે એબીઓ રુધિર જૂથ છે લેન્ડ સ્ટીનર દ્વારા આપવામાં આવ્યું. તો આપણે જાણીએ છીએ કે રુધિર જૂથ નક્કી કઈ રીતનું થાય કે મનુષ્યના રુધિરમાં રક્તકણ પર કયો એન્ટીજન છે અને રુધિર રસમાં કયા એન્ટીબોડી હાજર છે એના આધારે છે એ મનુષ્યનું રુધિર જૂથ છે એ નક્કી થાય. તો એબીઓ રુધિર જૂથ છે ને એ બહુ વૈકલ્પિક કારકનું એક ઉદાહરણ છે કે લક્ષણ એક છે પણ આ નિર્ધારણ કરતા કારકો છે ને એ બે કરતા વધારે છે. જોઈએ, આપણે જાણીએ છીએ કે મનુષ્યની અંદર 4 પ્રકારના બ્લડ ગ્રુપ છે, રુધિર જૂથ છે એ જોવા મળે. રુધિર જૂથ એ, રુધિર જૂથ બી, રુધિર જૂથ એ બી અને રુધિર જૂથ ઓ. રેડી? હવે રુધિર જૂથ એ છે, એ બી છે, એ બી છે કે ઓ, એ નક્કી કઈ રીતનું થાય? આપણને ખબર છે કે રક્તકણની સપાટી ઉપર કયો એન્ટીજન છે એ અને રુધિર રસમાં કયો એન્ટીબોડી છે એના આધારે છે નક્કી થાય. માનો કે કોઈ વ્યક્તિ છે એનું રુધિર જૂથ એ હોય તો એના રક્તકણ ઉપર એન્ટીજન કયો હોય? એન્ટીજન એ. કોઈ વ્યક્તિનું રુધિર જૂથ બી છે તો એના રક્તકણ ઉપર એન્ટીજન કયું હશે? તો કે એન્ટીજન બી. કોઈ વ્યક્તિનું રુધિર જૂથ એ બી છે તો એના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન કયું હશે? તો કે એન્ટીજન એ અને બી બંને હોય. કોઈ વ્યક્તિનું રુધિર જૂથ જો ઓ હોય તો એની રક્તકણની સપાટી ઉપર એન્ટીજન જોવા મળતા નથી. રેડી? હવે પ્રશ્ન સમજીએ કે માનવ વસ્તીની અંદર દરેક વ્યક્તિના બ્લડ ગ્રુપ છે અલગ અલગ હોય. એ બી કે ઓ પૈકી કોઈ એક બ્લડ ગ્રુપ છે હોય એ એના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન છે એના આધારે. તો હવે આપણે વિચારીએ કે આ વારંવાર આપણે જે એન્ટીજન કરીએ છીએ તો એન્ટીજન બનાવે કોણ? મેન પ્રશ્ન ત્યાં છે ને કે હાલો બ્લડ ગ્રુપ એ છે, એના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન એ છે, પણ એના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન એ બન્યો કઈ રીતનો, નિર્માણ કઈ રીતનો પામ્યો? વિચારીએ કઈ રીતનો બન્યો હશે? આકસ્મિક રીતે ઉપરથી ટપક્યો હશે, રક્તકણ ઉપર એન્ટીજન એવું પણ નાખ્યું આ બ્લડ ગ્રુપ એ? નહીં, કંઈક તો કારણ હશે ને કે જે એને રક્તકણની સપાટી ઉપર એન્ટીજન ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો એ જવાબદાર જે એન્ટીજન ઉત્પન્ન કરે છે એ કોણ? તો કે જનીન. કોણ ઉત્પન્ન કરે છે? જનીન. રેડી? કે મનુષ્યની અંદર જે એબીઓ રુધિર જૂથ છે એ જનીનો દ્વારા છે નિયંત્રિત હોય અને એક આઈ જનીન છે એ નિયંત્રિત કરે. એને કોણ કરે? આઈ. એના 3 પ્રકાર છે એબીઓ રુધિર જૂથ નક્કી કરવા માટે: આઈ એ, આઈ બી અને આઈ. કમ્પ્લીટ જોઈએ આપણે. આઈ એ
એ એન્ટીજન એ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? એન્ટીજન એ. અહીંયા વ્યક્તિનું રુધિર જૂથ એ છે તો એના રક્તકણ ઉપર જે એન્ટીજન એ ઉત્પન્ન થયું એ એન્ટીજન એ ઉત્પન્ન કરવા વાળું જનીન કયું છે? આઈ એ. ક્લિયર. પછી બીજું આઈ બી એ ઉત્પન્ન કરશે એન્ટીજન બી. જો કોઈ વ્યક્તિનું રુધિર જૂથ બી છે તો એના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન કયું હશે? બી. તો એન્ટીજન બી ઉત્પન્ન કયું જનીન કરે છે? આઈ બી. ક્લિયર. પછી પ્રચ્છન્ન આઈ, સ્મોલ આઈ, એ કોઈ પણ પ્રકારનું એન્ટીજન ઉત્પન્ન કરતું નથી, એટલે કે એ અવ્યક્ત રહે. તો જો પ્રચ્છન્ન સ્મોલ આઈ હોય તો એ વ્યક્તિનું રુધિર જૂથ કયું બનશે? ઓ. કેમ? તો કે ના, કોઈ પણ પ્રકારનું એન્ટીજન છે એનું નિર્માણ થતું નથી. આઈ એ અને આઈ બી આ બંને કેવા છે? પ્રભાવી છે. અને આ સ્મોલ આઈ છે એ કેવું છે? પ્રચ્છન્ન. એટલે કે જો આઈ એ અને સ્મોલ આઈ આ બંને હાજર હોય તો આઈ એ પ્રભાવી બની અને એન્ટીજન એ ઉત્પન્ન કરે. આઈ બી પ્રભાવી બની અને એન્ટીજન બી ઉત્પન્ન કરે. આઈ એ અને આઈ બી આ બંને પ્રભાવી બની શું કરે? એન્ટીજન એ અને એન્ટીજન બી બંને છે એ ઉત્પન્ન કરશે. જોઈએ આ રક્તકણ આપણે જોઈએ. માનો વ્યક્તિનું રુધિર જૂથ એ છે તો એની સપાટી ઉપર શું હોય છે? એન્ટીજન એ. રેડી. તો એન્ટીજન એ ઉત્પન્ન કોણ કરે? આઈ એ અથવા તેને કહેવાય આઈ એ અને પ્રચ્છન્ન આઈ. રેડી. આ એન્ટીજન એ ઉત્પન્ન કરે. કોઈ વ્યક્તિનું રુધિર જૂથ બી છે તો એના રક્તકણની સપાટી ઉપર શું હોય છે? એન્ટીજન બી હોય. પણ આ એન્ટીજન બી કયું જનીન ઉત્પન્ન કરે? જોયું ને આપણે, આઈ બી. અથવા તો આને શું કહેવાય? એ બી. કોઈ વ્યક્તિનું રુધિર જૂથ એ બી છે તો એના રક્તકણની સપાટી ઉપર શું હોય છે? તો કે એન્ટીજન એ અને બી બંને છે. તો એન્ટીજન એ અને બી બંને ઉત્પન્ન કયું જનીન કરે? તો કે આઈ એ આઈ બી. રેડી. કોઈ વ્યક્તિનું રુધિર જૂથ ઓ હોય તો એના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન જોવા મળતા નથી. મતલબ ના કયા જનીન હશે? તો કે પ્રચ્છન્ન જનીન હોય છે, સ્મોલ આઈ. રેડી. સમજાણું? એન્ટીજન એ ઉત્પન્ન કરે આઈ એ, એન્ટીજન બી ઉત્પન્ન કરે આઈ બી, એન્ટીજન એ બી ઉત્પન્ન કરે આઈ એ આઈ બી. અને જેનું રુધિર જૂથ ઓ છે એના રક્તકણની સપાટી ઉપર છે એ એન્ટીજન છે એ જોવા મળતા નથી. કમ્પ્લીટ. તો હવે આપણે બહુવૈકલ્પિક કારકમાં જોયું ને કે લક્ષણ એક છે. કયું? તો કે રુધિર જૂથ. પણ એની ઉપર યુગ્મ જનીન ઉપર બે કરતા વધુ વૈકલ્પિક કારકો આવેલા છે. ત્રણ છે, આઈ એ, આઈ બી અને આઈ. તો આ શું થયું? બહુવૈકલ્પિક કારક કે મનુષ્યનું રુધિર જૂથ છે એ આઈ એ, આઈ બી અને આઈ દ્વારા છે એ નિર્ધારિત થાય. મનુષ્ય છે એ દ્વિકીય છે, દૈહિક કોષો 2n દ્વિકીય હોય એના કારણે કોઈ બે વૈકલ્પિક કારકો છે એના રંગસૂત્ર ઉપર છે એ જોવા મળશે. જોઈએ આપણે કોષ્ટક દ્વારા છે એ હજી આનો આગળ અભ્યાસ છે કરીએ. કે સંતતિનો જનીન પ્રકાર કયો હોય શકે પિતૃઓના આધારે, અને સંતતિઓમાં પિતૃઓના આધારે કયું રુધિર જૂથ છે એ આવી શકે એ આપણે કોષ્ટક દ્વારા છે એ સમજીએ. માનો પિતૃ એકમાંથી મળેલ બીજું પિતૃ બેમાંથી મળેલ ત્રીજું સંતતિનો જનીન પ્રકાર અને ચોથું સંતતિનું રુધિર જૂથ. કમ્પ્લીટ.
જોઈએ પિતૃ એકમાંથી માનો કે મળેલું એલએલ છે એ આઈ એ, પિતૃ બેમાંથી મળેલું એલએલ છે એ પણ આઈ એ, તો સંતતિનો જનીન પ્રકાર કયો થાય? સ્વાભાવિક છે, કયો થશે? આઈ એ. તો સંતતિનું રુધિર જૂથ કયું હોય? યાદ કરો, હમણાં જોયું હતું કે આઈ એ હોય એ કયો એન્ટીજન ઉત્પન્ન કરે? એ. જેના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન એ હોય તો રુધિર જૂથ કયું ગયું? એ. કમ્પ્લીટ. બીજું આપણે જોઈએ આઈ એ પિતૃ એકમાંથી મેળ્યું, પિતૃ બેમાંથી મેળ્યું પ્રચ્છન્ન જનીન સ્મોલ આઈ. સંતતિનો જનીન પ્રકાર કયો બનશે? તો કે આઈ એ પ્રચ્છન્ન આઈ. તો આપણે હમણાં જ ભણ્યા હતા કે આઈ એ કેવું છે? પ્રભાવી. આ કેવું? પ્રભાવી. પણ આ કેવું છે? પ્રચ્છન્ન. અભિવ્યક્તિ દર્શાવી એટલે કે એન્ટીજન ઉત્પન્ન કરી શકે નહીં. તો આ તો પ્રચ્છન્ન છે ને, અભિવ્યક્તિ દર્શાવતું નથી, માત્ર આ જ પ્રભાવી છે. તો આ કયો એન્ટીજન ઉત્પન્ન કરી શકે? એ. જો રક્તકણની સપાટી ઉપર એન્ટીજન એ હોય તો રુધિર જૂથ કયું બનશે સંતતિનું? એ. કમ્પ્લીટ. બીજું જોઈએ આપણે પિતૃ એકમાંથી મળેલું આઈ બી એલએલ અને પિતૃ બેમાંથી મળેલું એનું એલએલ છે આઈ બી. તો સંતતિનો જનીન પ્રકાર કયો બનશે? આઈ બી. ક્લિયર ને? આઈ બી. તો આઈ બી જનીન છે એ કયો એન્ટીજન ઉત્પન્ન કરે છે? બી. જો રક્તકણની સપાટી ઉપર એન્ટીજન બી હોય તો સંતતિનું રુધિર જૂથ કયું બની શકે? બી. ક્લિયર? પછીનું જોઈએ આપણે આઈ બી પિતૃ એકમાંથી મળેલું એલએલ અને પિતૃ બેમાંથી મળેલું એલું પ્રચ્છન્ન જનીન. સંતતિનો જનીન પ્રકાર કયો બનશે? આઈ બી. આ તો કેવું છે? પ્રચ્છન્ન. અભિવ્યક્ત થવાનું નથી, માત્ર અભિવ્યક્ત કોણ થાય છે? આઈ બી અભિવ્યક્ત થાય તો કયું એન્ટીજન બનાવે? બી બને તો સંતતિનું રુધિર જૂથ કયું છે? બી. ક્લિયર? પછીનું જોઈએ આપણે પિતૃ એકમાંથી મળેલું એલએલ છે એ આઈ એ હોય, પિતૃ બેમાંથી મળેલું એલએલ છે એ આઈ બી હોય, તો સંતતિનો જનીન પ્રકાર કયો બને? આઈ એ આઈ બી. હું બેનું આઈ બી. કમ્પ્લીટ. હવે આઈ એ હોય એ કયું એન્ટીજન ઉત્પન્ન કરે? એ. આઈ બી હોય એ કયું ઉત્પન્ન કરે? બી. તો જો રક્તકણની સપાટી ઉપર એન્ટીજન એ અને એન્ટીજન બી બંને હોય તો એનું રુધિર જૂથ કયું થયું? એ બી. ક્લિયર ને? એ જ રીતનું આપણે જોઈએ પિતૃ એકમાંથી મળેલું માનો કે આઈ બી હોય, પિતૃ એકમાંથી બેમાંથી મળેલું આઈ એ હોય, સમાન જ છે બંને. તો સંતતિનો જનીન પ્રકાર કયો બનશે? આઈ એ આઈ બી. રુધિર જૂથ કયું બન્યું? એ બી. પછી પિતૃ એકમાંથી મળેલું એલએલ છે એ પ્રચ્છન્ન જનીન છે, પિતૃ બેમાંથી પણ પ્રચ્છન્ન જનીન મળે તો સંતતિનો જનીન પ્રકાર કયો છે? કે બંને પ્રચ્છન્ન જનીનો ધરાવે કે જે એન્ટીજન ઉત્પન્ન કરી શકવાના નથી. અને જો રક્તકણની સપાટી ઉપર એન્ટીજન ન હોય તો કયું રુધિર જૂથ થશે? ઓ. ક્લિયર? સમજાણું ને કે કઈ રીતનું એ બને, બી બને, એ બી બને અને ઓ બને. હવે આપણે જોઈએ અહીંયા કે આમાં આપણને કેટલા સહસંયોજનો મળ્યા. એક તો આપણને કયું મળ્યું? આઈ એક. બીજું કયું મળ્યું? આઈ એ પ્રચ્છન્ન બે. બીજું કયું મળ્યું? આઈ બી. આ 3. પછીનું કયું મળ્યું? આઈ બી પ્રચ્છન્ન. આ કયું? ચોથું. પછી મળ્યું આઈ એ આઈ બી. આ બંને સમાન જ છે એટલે આ કેટલું મળ્યું? 5મું. અને પછી મળ્યું સ્મોલ આઈ સ્મોલ એટલે કે પ્રચ્છન્ન. એટલે કેટલા છે સંયોજનો? 6. રેડી? 4 પ્રકારના બ્લડ ગ્રુપ આપણને મળ્યા. એ બી, એ બી અને ઓ. કેટલા બ્લડ ગ્રુપ છે? 4. એ, બ્લડ ગ્રુપ બી, બ્લડ ગ્રુપ એ બી અને બ્લડ ગ્રુપ ઓ. રેડી? આ પ્રકારે આપણે બ્લડ ગ્રુપ છે એનું નક્કી છે એ કરી શકીએ. એક બહુ વૈકલ્પિક કારક છે એનું ઉદાહરણ છે એ થયું. એટલે આમાં 4 પ્રકારના બ્લડ ગ્રુપ આપણને મળે છે. બ્લડ ગ્રુપ એ બી, એ બી અને ઓ. સંયોજનો છે એ પણ આપણને છે એ પ્રાપ્ત છે એ થાય. હવે આનો જે આપણે જનીન પ્રકાર શોધવો તેના માટેનું એક સૂત્ર છે કે n+1/2. પણ આમાં n છે એ શું દર્શાવે? કે n છે ને એ જનીનના કારકોની સંખ્યા દર્શાવે. તો અહીંયા આઈ જનીન છે એના 3 કારકો છે ને, આઈ એ,
આઈ બી અને સ્મોલ આઈ. એ પ્રમાણે આપણે જોઈએ તો શું થશે? 3 કારકો હતા ને, જનીનના કારકો કેટલા છે? 3. એટલે એન ની જગ્યાએ એન શું છે? જનીનના કારક. તો જનીનના કારકની સંખ્યા કેટલી છે? 3. તો એન અહીંયા શું આવ્યું? 3. એન જનીનના કારકો કેટલા છે? 3 + 1/2 કેટલા આવશે? જવાબ શું આવશે આમાં? 6. તો આપણને સંયોજનો કેટલા મળ્યા? 6. 1 2 3 4 5 ને 6. તો 6 જનીન પ્રકાર આપણને મળી ગયા ને. રેડી. અને સ્વરૂપ પ્રકાર કેટલા મળ્યા? 4. એ બી, એ બી અને ઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સહપ્રભાવિતા છે એ પૂર્ણ કરીએ. ઓકે.